નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 2 નું ઉદાહરણ 2 અને 3 નો અભ્યાસ કરવાનો છે। તે અભ્યાસ કરતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ કેવી રીતે મળે। તો આમાં આ વિડીયોમાં આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એમના જે બે ઇક્વેશન છે એ મેળવીશું। ત્યારબાદ આપણે ઉદાહરણ 2 અને 3 નો અભ્યાસ કરીશું। પરંતુ જો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા 10મા ધોરણના બીજા વિદ્યાર્થી મિત્રો હોય એને તમે શેર કરો જેથી કરીને એમને પણ આ ટોપિકનો લાભ મળે। તો જો દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે આપણે ભણી ચૂક્યા છીએ। દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ bx પ્લસ c છે, આવું વ્યાપક સ્વરૂપ છે। બરાબર, આપણે 0 લખી શકીએ, કોઈ સંખ્યા x આપણે અહીંયા મૂકીએ, બરાબર, x ની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપણે મૂકીએ તો આખે આખા આ સમીકરણનું સોલ્યુશન શું મળશે, આપણને 0 મળશે। એટલે કે અહીંયા આપણને એનો કોઈ ઉકેલ ખબર હોય ત્યારે આને 0 લખી શકાય। ચાલો, આ વ્યાપક સ્વરૂપ છે જ્યાં એ 0 હોવો જોઈએ નહીં। ઓકે, જ્યાં એ 0 નથી। હવે આના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શું મળે, તો કે ભાઈ દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય, બરોબર, આપણે આલ્ફા અને બીટા લઈએ છીએ। શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આપણને બે ઇક્વેશન મળે છે। એક આપણે શોધશું શૂન્યોનો સરવાળો અને બીજું આપણે મેળવશું શૂન્યોનો ગુણાકાર। ચાલો, શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, ઇક્વેશન યાદ રાખજો, આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ। માઇનસ બી અહીંયા હશે એક્સ નો સહગુણક અને એ શું હશે, એક્સ સ્ક્વેરનો સહગુણક। આ તમારે આલ્ફા પ્લસ બીટા માઇનસ બી ના છેદમાં એ યાદ રાખવાનું છે। શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ। સી શું છે, તો કે અચળ પદ તમને જે આપ્યું છે તે, અને એ શું છે, તો કે એક્સ સ્ક્વેરનો સહગુણક છે। બસ જો આટલું યાદ રાખજો। હવે આપણે ઉદાહરણ 2 અને 3 માં એના શૂન્યો શોધીશું, ત્યારબાદ આ ઇક્વેશન પ્રમાણે આપણે એનો સંબંધ મેળવીશું। ચાલો, ઉદાહરણ 2 અને 3। ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2 નો અભ્યાસ કરવાનો છે। ઉદાહરણ 2 માં શું છે, બહુપદી x વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। તો સૌપ્રથમ આપણે હમણાં શૂન્યો મેળવવાના છે, એટલે કે આલ્ફા અને બીટાની કિંમત મેળવવાની છે। એ મળી જાય પછી આપણે જે ઓલા હમણાં બે ઇક્વેશન ભણ્યા છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, એના ઉપરથી આપણે ચકાસવાનો છે। ચાલો, અહીં આપણને બહુપદી કઈ આપેલી છે, તો કે બહુપદી અહીંયા આપણને આપેલી છે p ઓફ x બરાબર x વર્ગ 7x અને 10 આપેલી છે। આમના આપણે શૂન્યો મેળવવાના છે। એક જૂની ને જાણીતી તમને અહીંયા મેથડ કહું છું કે જો આનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે કે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c છે, વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા, બરોબર। તો અહીં હું લખીશ વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા। અહીંયા મારે તમને એક મેથડ શીખવાડવી છે, એટલે મેં તમને આ કીધું છે। કોઈ વિદ્યાર્થી હોય, બરોબર, કે તેજસ્વી વિદ્યાર્થી હોય એને તો આ સીધું પણ આવડતું હોય છે, ઈઝી દાખલો છે, પણ એક અહીંયા મેથડ તમને શીખવાડું છું, ધ્યાન રાખજો। કે આના શૂન્ય મેળવવા માટે શું કરાય, તો કે સૌથી પહેલા તો
પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો છે. પ્રથમ પદ આપણે આગળ અહીંયા કયું છે x² છે અને છેલ્લું પદ કયું છે 10. તો અહીંયા આપણે હું તમને મેથડ શીખવાડું છું. સ્ટેપ 1 યાદ રાખજો. પ્રથમ પદ એટલે અહીંયા છે ax² અને ગુણ્યા છેલ્લું પદ એટલે c. આ સામાન્ય સૂત્ર યાદ રાખજો સ્ટેપ પહેલાનું. પણ આપણે આગળ શું છે ax ની જગ્યાએ ફક્ત x² અને c માં શું છે તો કે 10. એટલે કે આમનો આપણને આન્સર મળે છે 10x². હવે શું કરવાનું સ્ટેપ 2 માં તો કે 10x² એટલે કે આ જે આન્સર મળ્યો છે એના બે ભાગ પાડવાના છે. ચાલો અહીંયા હું બે ભાગ પાડું છું. 10x² ના બે ભાગ પાડવાના છે. તો આપણે જાણીએ છીએ 10 એકા 10 થાય. કેટલા થાય 10 એકા 10 થાય. 10 એકા 10 થાય છે, પરંતુ આ બે જે મળે છે ભાગ એમનો સરવાળો કે બાદબાકી મધ્યમ પદ થવું જોઈએ. ચાલો 10 અને 1 11 થાય તો મધ્યમ પદ 11 નથી. બાદબાકી કરીને ચેક કરો. 10 માંથી 1 બાદ કરો તો 9 મળે. મધ્યમ પદ 9 પણ નથી, એટલે આ ભાગ ચાલશે નહીં. ચાલો 10 ના બીજા બે ભાગ પાડો તો કે 5 દુ 10 કેટલા થાય 5 દુ 10. 5 પ્લસ 2 કરીને ચકાસો 7 થાય. તો મધ્યમ પદ આપણી આગળ 7 છે. તો આપણને જે બે ભાગ મળે છે 5 અને 2 છે એ સાચા છે. જો આ પણ ખોટા હોત તો હજી આપણે ભાગ પાડતા હોય તો પાડવાના. અહીંયા તો 10 છે, હવે આનાથી વધારે ભાગ પડે નહીં. પરંતુ આગળના દાખલા આવશે ત્યારે હું તમને શીખવાડીશ કે જે બે સંખ્યાઓ તમને અહીંયા મળે છે એમનો સરવાળો કે બાદબાકી મધ્યમ પદ થવું જ જોઈએ. બરાબર. તો આપણને બે ભાગ છે એ મળી ગયા છે. ચાલો આપણે એ બે ભાગને આપણે અહીંયા 5x અને 2x લખી શકશું, કેમ કે 5x પ્લસ 2x એટલે કેટલા થશે મધ્યમ પદ 7x મળશે. તો ચાલો આપણે અહીંયા લખીએ છીએ x² પ્લસ 7x પ્લસ 10 બરાબર 0. તમારે શું કરવાનું કે જે મધ્યમ પદ છે આ એની જગ્યાએ જે આ બે ભાગ મળેલા છે એ લખવાના છે. ક્યાં મળેલા છે 5x પ્લસ 2x પ્લસ 10 બરાબર 0. હવે શું કરવાનું છે તો કે અહીંયા તમે જુઓ કે અહીંયા બબેની તમને જોડ મળતી હશે. બબે પદની જોડ મળે છે. તો આ બે જે જોડ મળે છે તમને એમાંથી આ પ્રથમ જોડમાં તમને શું સામાન્ય દેખાય તો કે x સામાન્ય છે. તો અહીંયા શું વધશે x વધશે. x² માંથી x સામાન્ય કાઢો છો તો x વધશે અને અહીંયા શું વધશે 5 પ્લસ આ બે જોડમાંથી શું સામાન્ય છે તો કે 2 સામાન્ય છે, કેમ કે 2 ના ટેબલમાં એટલે કે 2 ના ઘડિયામાં 10 આવે છે એટલે 2 સામાન્ય નીકળે. તો અહીંયા પણ વધશે x અને 2 પંચા 10. આવી રીતે આપણને મળે છે. ત્યારબાદ કોઈ પણ એક 0 હોઈ શકે એટલે આપણે લખશું x પ્લસ 5 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. જો આ 0 હોય તો 5 ને આપણે આ સાઈડ લઈ જઈએ તો -5 થાય. એટલે અહીંયા મળે છે x બરાબર -5 એટલે કે 1 0 આપણને આલ્ફા મળી ગયું છે. અને બીજું મળે છે અથવા 2 આ બાજુ જઈ તો શું મળે -2. આમ આપણને બે શૂન્યો મળ્યા છે x બરાબર -5 અથવા x બરાબર -2. હવે આપણે શૂન્ય મેળવી ચૂક્યા છીએ. હવે એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આ મેથડ છે એ યાદ રાખજો તમે. બરોબર. વચ્ચેનો સંબંધ મેળવી આપું છું. ચાલો પહેલા મેળવશું શૂન્યોનો સરવાળો. સૂત્ર છે આપણી આગળ -b ના છેદમાં a. શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા -b ના છેદમાં a છે. આલ્ફા શું મળ્યું છે આપણને -5. તો અહીંયા આપણને આલ્ફાની જગ્યાએ -5 લખવાનું છે. બીટા શું મળ્યું છે -2. આ -b કેટલું છે તો કે b આપણી આગળ છે 7. કેટલું છે 7 છે. અને a કેટલું છે તો કે 1 છે.
કેમ કે અહીંયા x સ્ક્વેરનો સહગુણક કોઈ પણ નથી, કોઈ પણ ન હોય ત્યારે 1 તો હોય જ. -5 અને -2 કેટલા થશે? તો કે -7. -7 ભાગ્યા 1 કેટલું થશે? -7. તો અહીંયા શૂન્યોનો સરવાળો અને એમના સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે, બરોબર, એ અહીંયા મળે છે, સરખો મળે છે, બરોબર. એટલે આપણે જે ગણતરી કરી છે બધી કેવી છે? સાચી છે. અહીંયા આમ લખી શકાય, આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે શું મેળવવાનું છે? શૂન્યોનો ગુણાકાર, જેમનું સૂત્ર શું છે? c/a છે. શું છે? c/a. એ શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. આલ્ફા કેટલું મળ્યું છે? તો કે -5 અને બીટા છે -2. સી કેટલું છે? તો કે જો અહીંયા સી છે 10 અને એ છે 1. 5 દુ 10, માઇનસ માઇનસ પ્લસ 10, 10/1. આમ 10 બરાબર 10 મળે છે. અહીંયા પણ આપણને શું મળે છે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો શૂન્યના સરવાળો અને શૂન્યના ગુણાકાર વચ્ચેનો જ્યારે તમે સંબંધ ચકાસો છો તેમના સહગુણકો સાથે, ત્યારે તમને બંને બાજુ છે જે જવાબ છે એ સરખો મળે, બરાબર. ત્યારે સમજવાનું કે આપણી ગણતરી છે એ કેવી છે? એકદમ 100% સાચી છે. બસ આવા ઇઝી દાખલા હોય છે. હવે ત્યારબાદનું ઉદાહરણ આપણે 3 ભણવાનું છે. ચાલો મિત્રો, ત્યારબાદનું ઉદાહરણ છે 3. x² -3 ના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ચાલો, શું છે? બહુપદી x² -3 ના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચાલો, આવી કંઈક રકમ આપણને આપેલી છે. ઉદાહરણ 2 કરતાં પણ આ ઉદાહરણ સહેલું છે, કાંઈ નથી કરવાનું, ધ્યાન રાખજો. અહીંયા બહુપદી તમને આપેલી છે p of x બરાબર x² -3. શું આપેલું છે? x² -3. હવે જો હું થોડો ફેરફાર કરું છું, આમાં x² એમનેમ રાખું છું. અહીંયા મારે વર્ગ કરવો હોય તો મારે વર્ગમૂળ 3 લખવા પડે અને પછી હું એનો વર્ગ કરી શકું. વર્ગમૂળ 3 નો વર્ગ હું લખી શકું, 3ની જગ્યાએ હું વર્ગમૂળ 3 નો વર્ગ લખી શકું. તો જ્યારે આવું હોય તો આપણે એક નિત્યસમ આપણે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે a² -b² હોય તો આવી રીતે લખી શકાય, a + b, a - b, આવું લખી શકાય. તો અહીંયા પણ આપણે લખી શકશું. શું લખી શકશું? x + વર્ગમૂળ 3 અને x - વર્ગમૂળ 3 બરાબર 0. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ કે આના બરાબર 0 અથવા આના બરાબર 0 માટે x + વર્ગમૂળ 3 બરાબર 0 અથવા x - વર્ગમૂળ 3 બરાબર 0. તો અહીંયાથી આપણને જવાબ મળે છે x બરાબર -વર્ગમૂળ 3. આનો એક શૂન્ય મળી ગયું, અથવા x બરાબર વર્ગમૂળ 3, બીજું શૂન્ય પણ મળી ગયું છે. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ચાલો, અહીંયા સાઈડમાં કરી નાખશું શૂન્યોનો સરવાળો. સૂત્ર શું છે? -b/a. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ચાલો, આલ્ફા મળે છે -વર્ગમૂળ 3 અને બીટા છે +વર્ગમૂળ 3. બી કેટલું છે આમાં? તો કે x નો સહગુણક હોય તેને બી કહેવાય. તો આમાં ક્યાંય x છે જ નહીં, તો અહીંયા મળશે 0. અને a કેટલું છે? તો કે x² નો સહગુણક કેટલો છે? 1. ચાલો,
માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ કરો અને બંને સંખ્યા કેવી છે? સરખી છે, એટલે શૂન્ય જ જવાબ આવશે. અહીંયા પણ શૂન્ય જ જવાબ આવશે. તો આમ અહીંયા ડાબા બરાબર જવાબ મળે છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ચાલો, શૂન્યોનો ગુણાકાર સૂત્ર શું છે? સી ના છેદમાં એ. શૂન્યનો ગુણાકારને કેવી રીતે લખીએ છીએ? આલ્ફા ગુણ્યા બીટા સી ના છેદમાં એ. આલ્ફા છે માઇનસ વર્ગમૂળ 3, બીટા વર્ગમૂળ 3. સી કેટલું છે આપણે આગળ? તો કે -3 છે. કેટલું છે? -3 અને એ 1 છે. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, 3 પોતે માઇનસ પ્લસ માઇનસ અને અહીંયા પણ છે -3 ભાગ્યા 1 એટલે -3 જ આવશે. આમ ડાબા બરાબર જબા. તો આશા રાખું કે આ દાખલો તમને સમજાઈ ગયો હશે અને ઉદાહરણ 2 અને 3